આણંદની ફેથ હોસ્પિટલમાં બાળકો માટે આઈસીયુ અને ડેન્ટલ વિભાગનો પ્રારંભ કરાયો। આણંદ શહેરમાં 100 ફૂટ રોડ પર દિયા સિનેમા સામે આવેલી ફેથ હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે આઈસીયુ અને ડેન્ટલ વિભાગનો પ્રારંભ કરવામાં આવતા શહેરના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત મૌલાના રશીદ અહેમદ નદવી, મુંબઈ સૈયદ મોહમ્મદ ઝુબેર અલી બાવા ઠાસરા અને સામાજિક કાર્યકર ફારૂકભાઈ આકલાવાડાના હસ્તે બાળકો માટે આઈસીયુ અને બાળ વિભાગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને સારી આરોગ્ય સેવાઓ મળી રહે તેવા ઉમદા વિચાર સાથે કાર્યરત ફેથ હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે વિશેષ સુવિધાઓ સાથે બાળ વિભાગનો પ્રારંભ કરાયો છે। અહીંયા બાળકો માટે વિશેષ રૂપે પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે, જ્યાં બીમાર બાળકોને હોસ્પિટલના બદલે પ્લે પાર્ક જેવી ફિલિંગ આવે અને બાળક ઝડપથી સ્વસ્થ થઈ શકે। અહીંયા બાળ રોગ નિષ્ણાત સેવાઓ આપશે। ફેથ હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાત સાલિમ કડિયાવાલાએ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલ બાળ રોગ વિભાગમાં ઉપલબ્ધ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે કહ્યું હતું કે બાળકોની તાત્કાલિક સારવાર માટે અહીંયા આઈસીયુ, વેન્ટિલેટર સહિત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે। તેમજ એમડી ફિઝિશિયન શોએબ મલેક, ડોક્ટર સમીર મલેક સાથે દાંતના ડોક્ટર મવદા કડિયાવાલા 24 કલાક 7 દિવસ હોસ્પિટલમાં સેવાઓ આપશે। આ પ્રસંગે સામાજિક કાર્યકર અસીમ ખેડાવાડાએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલ સેવાના વિચાર સાથે ચાલી રહી છે અને દર્દીઓને અત્યાધુનિક સારવાર મળે અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તે માટે અહીંયા અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે। આ પ્રસંગે મૌલાના રશીદ અહેમદ નદવી અને સૈયદ મોહમ્મદ ઝુબેર અલી બાવાએ દુઆઓ કરી હતી। હોસ્પિટલના શુભારંભ પ્રસંગે સેવાની શરૂઆત રક્તદાન સાથે કરવામાં આવી, જેમાં 40થી વધુ રક્તના યુનિટ એકત્ર કરવામાં આવ્યા, જેનું આયોજન ડોક્ટર મિત્રો સાથે બિસ્મિલ્લા સોસાયટીના બીએમસી ગ્રુપના સભ્યો અને સામાજિક કાર્યકર્તા અસીમ ખેડાવાડા દ્વારા કરવામાં આવ્યું હતું। મારું નામ આસિમ ખેડાવાલા અને સામાજિક કાર્યકર છું। આજે આણંદની અંદર છેલ્લા 2 વર્ષોથી જે કાર્યરત હોસ્પિટલ છે ફેથ હોસ્પિટલ, જેની અંદર આજે બાળકોનો વિભાગ અને દાંતના વિભાગની એક શરૂઆત કરવા જઈ રહ્યા છે। તો સેવાની શરૂઆતની અંદર સામાજિક કાર્યકર્તા તરીકે અને સમાજના લોકોની અંદર જાગૃતિ આવે તે માટે આજે હોસ્પિટલની દવાખાનાના એક નવા વિભાગની શરૂઆતની સાથોસાથ અમે લોકોએ બ્લડ ડોનેશન કેમ્પ અને જેવી રીતે કહેવામાં આવે છે કે રક્તદાન એ જ મહાદાન છે, તો એક સેવાની શરૂઆત પણ અમે લોકોએ રક્તદાનથી કરી છે અને હોસ્પિટલનો સ્ટાફ તથા અન્ય મિત્રો બી સાથે જોડાઈ અને આજે 50 બોટલથી વધુ અમે લોકો ફેથ હોસ્પિટલના પ્લેટફોર્મ પર રક્તદાન કરવા જઈ રહ્યા છે। જય। મારું નામ ડૉક્ટર સાલિમ કડિયાવાલા છે। હોસ્પિટલની અંદર નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે, શું છે વિગત? આ હોસ્પિટલ છેલ્લા 2.5 વર્ષથી કાર્યરત છે, ફેથ હોસ્પિટલ। અત્યારે એમાં નવા વિભાગમાં પેડિયાટ્રિક્સ અને ડેન્ટલ વિભાગ શરૂ કરવામાં આવી રહ્યો છે। અમારા વિભાગની વિશેષતાઓ એવી છે કે અમારા પાસે મેડિસિન અને પેડિયાટ્રિક્સ વિથ આઈસીયુ અવેલેબલ છે। આઈસીયુમાં અમારા પાસે પેડિયાટ્રિક્સમાં 0 થી 18 વર્ષ સુધીના બધા જ બાળકો માટે વેન્ટિલેટર અને બાયપેપ બધાની વ્યવસ્થા છે અને હાઈફ્લોની પણ વ્યવસ્થા અમે આ વખતે ચાલુ કરી છે અને એડલ્ટ માટે પણ વેન્ટિલેટર અને હાઈફ્લોની વ્યવસ્થા અમારી જોડે છે। ડેન્ટલ વિભાગ અમે નવું ચાલુ કરવા જઈ રહ્યા છે, જેમાં અમારા જોડે જનરલ ડેન્ટિસ્ટ સાથે બાળકોના સ્પેશિયાલિસ્ટ ડેન્ટિસ્ટ પણ અવેલેબલ છે અને એના ડેન્ટલના બધા અત્યાધુનિક સાધનો સાથે અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ।